નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ઉનામાં પોતાની હત્યાના પ્રયાસની ખોટી વાર્તા ઊભી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણિયાની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ચૂંટણીમાં હરીફોને ફસાવવા માટે પોતાની કાર પર ફાયરિંગ થયું હોવાની બનાવટી અરજી પોલીસને આપી હતી. જોકે એફએસએલ રિપોર્ટ અને ટેકનિકલ પુરાવાઓને આધારે પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો કે આરોપીએ પોતે જ ગેરકાયદે બુલેટ રાખી પોલીસને ગેરમાર્ગે દોરવા આ કાવતરું રચ્યું હતું. ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુનાઓ હેઠળ હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં 26 એપ્રિલ રવિવારના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જેના માટે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ ચૂંટણીમાં પ્રથમવાર નવતર પ્રયોગ રૂપે પિંક, ગ્રીન અને પ્લાસ્ટિક ફ્રી જેવી 5 અલગ-અલગ થીમ પર આધારિત 23 સ્પેશિયલ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં 8.24 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખી મતદાન મથકો પર પીવાનું પાણી, શેડ અને મેડિકલ સુવિધા જેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મતદારોની સરળતા માટે હેલ્પલાઇન નંબર 1950 અને ડિજિટલ સર્ચ લિંક પણ કાર્યરત કરાઈ છે. જૂનાગઢના ભૂતનાથ રેલવે ફાટક પાસે બાઉદન કોલેજ તરફની દિવાલ લાંબા સમયથી તૂટેલી હાલતમાં હોવાથી અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. વ્યસ્ત ફાટક પર લોકો અને પશુઓને સતત અવરજવર રહેતી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રેલવે તંત્ર તાકીદે આ દિવાલનું સમારકામ કરાવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે. જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે ધોબી સમાજની નવનિર્મિત ગોમતી માની વાડીનું દાતા પ્રવીણભાઈ પરમારના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ વાડી સામાજિક પ્રસંગો તેમજ ગિરનાર પરિક્રમા અને શિવરાત્રી મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બનશે. આ મંગલ અવસરે વૃંદાવન અને બાંટવાના સંતોની પાવન નિશ્રામાં રાજ્યભરના નામી અને અનામી આગેવાનો અને સોરઠિયા ધોબી જ્ઞાતિ યુવક મંડળના કાર્યકરોની ઉપસ્થિતિએ સમાજ સેવાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૂનાગઢ પોલીસની એસઓજી અને એલસીબી ટીમે વિશ્વાસઘાત તથા ચેક રિટર્ન કેસમાં છેલ્લા 5 વર્ષથી વોન્ટેડ આરોપી પ્રતીક સતીશ કુમાર જનનીને મુંબઈના વિરાર ખાતેથી ઝડપી લીધો છે. આરોપી સામે જૂનાગઢ, જામનગર, વડોદરા, ગાંધીનગર અને દિલ્હીની વિવિધ કોર્ટોમાં કુલ 38 જેટલા વોરંટ ઇસ્યુ થયા હતા. પોલીસની પકડથી બચવા અલગ-અલગ રાજ્યોમાં છુપાતા ફરતા આ આરોપીને બાતમીના આધારે દબોચી લઈ જૂનાગઢ સી ડિવિઝન પોલીસને હવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે, જેમાં કેશોદ ભાજપ મહિલા મોરચાના અગ્રણીઓએ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા પર પૈસા લઈને ટિકિટ વેચવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. શોભનાબેન સાવલિયા, મધુબેન ધનેશા અને વૈશાલીબેન કનેરિયાએ આક્ષેપ કર્યો છે કે વફાદાર કાર્યકરોને સાઇડલાઇન કરી દબાણપૂર્વક રાજીનામા લેવાયા છે અને મેન્ડેટમાં નામ હોવા છતાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયા છે. બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખે આ તમામ આરોપોને નકારી કાઢતા સ્પષ્ટતા કરી છે કે ટિકિટ ફાળવવાની સત્તા જિલ્લા કક્ષાએ નહીં પણ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ પાસે હોય છે અને ટિકિટ ન મળતા આ પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હાલમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આ આંતરિક વિખવાદ અને પૈસા ફેંકો ટિકિટ મેળવોના આરોપોએ રાજકીય આલમમાં ભારે ચર્ચા જગાવી છે. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે માટે જમીન સંપાદન મામલે ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ડોળાસા ગામના મહિલા ખેડૂતની કાયદાકીય લડત બાદ મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે જમીનના બજાર મૂલ્યના 12% વધુ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ઓછું વળતર મળતા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં હાઈકોર્ટના આ નિર્ણયથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે. ગુજરાત સહિત 5 રાજ્યોએ વન સંરક્ષણ કાયદામાં સુધારો કરી ઘાસના મેદાનો બચાવવાની માંગ કરી છે. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠકમાં રાજ્યોએ રજૂઆત કરી કે વળતરદાયી વનીકરણ હેઠળ મેદાનોના પુનઃસ્થાપનને પણ માન્યતા મળવી જોઈએ, જેથી પર્યાવરણ અને વન્યજીવોના નિવાસ સ્થાનોનું સંરક્ષણ થઈ શકે. સીબીએસઈ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત અમલી બનાવેલી 2 બોર્ડ એક્ઝામિનેશન પોલિસી હેઠળ ધોરણ 10ની બીજા તબક્કાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેનો પ્રારંભ 15 મેથી થશે. આ નવી વ્યવસ્થા મુજબ જે વિદ્યાર્થીઓ પોતાના અગાઉના પરિણામથી સંતુષ્ટ નથી અથવા પરિણામ સુધારવા માંગે છે, તેમને વધુમાં વધુ 3 વિષયમાં ફરી પરીક્ષા આપવાની તક મળશે.
આ ઉપરાંત કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે પણ આ પરીક્ષા પોતાની ક્ષમતા પુરવાર કરવાની અને શૈક્ષણિક વર્ષ બચાવવાની મહત્વપૂર્ણ તક સાબિત થશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેના હેઠળ શહેરના મુખ્ય જંકશનો પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ હાઈટેક સિસ્ટમમાં સજ્જ કેમેરા અને સેન્સર્સ વાહનોની ગીચતાના આધારે રિયલ ટાઈમ ડેટા એનાલિસિસ કરશે અને ટ્રાફિકના પ્રવાહ મુજબ સિગ્નલનો સમય આપમેળે એડજસ્ટ કરશે, જેથી વાહન ચાલકોએ ખાલી રસ્તા પર પણ ગ્રીન લાઇટની ખોટી રાહ જોવી પડશે નહીં. આ નવી ટેકનોલોજીથી માત્ર મુસાફરીના સમયમાં ઘટાડો થશે એટલું જ નહીં, પરંતુ ઈંધણની બચત અને વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે, જે અમદાવાદને ખરા અર્થમાં એક સ્માર્ટ અને ગતિશીલ શહેર બનાવશે. સુરતના રસ્તાઓ પર હવે આધુનિકતાની નવી સવારી જોવા મળશે, કારણ કે જીએસઆરટીસી દ્વારા શહેરની પ્રથમ એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસનું અઠવા ગેટથી ડુમ્મસ સુધી સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ઇકો ફ્રેન્ડલી બસ પર્યાવરણના જતન સાથે મુસાફરોને લક્ઝરિયસ અનુભવ પૂરો પાડશે, જે ખાસ કરીને ડુમસ જેવા પર્યટન સ્થળો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સફળ ટ્રાયલ બાદ આગામી સમયમાં સુરતના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધુ હાઈટેક બસો જોડાતા શહેરના ટ્રાફિક અને પ્રદૂષણમાં મોટો ઘટાડો થવાની આશા છે. રાજકીય ગલિયારાઓમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાઘવ ચડ્ઢાએ આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડી ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી છે. દિલ્હી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે આપના કુલ 10માંથી 2/3 7 થી વધુ રાજ્યસભા સાંસદોએ પણ બંધારણીય જોગવાઈઓ હેઠળ ભાજપમાં મર્જ થવાનો નિર્ણય લીધો છે. પાર્ટીમાં ઉપનેતા પદેથી હટાવ્યા બાદ સર્જાયેલા વિવાદો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે દિલ્હી અને પંજાબના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. ભાજપે 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે, જેમાં યોગી આદિત્યનાથ જ પક્ષનો મુખ્ય ચહેરો રહેશે. ભાજપના રાષ્ટ્રીય નેતા નીતિન નવીને સત્તાવાર મહોર મારતા જણાવ્યું છે કે આગામી ચૂંટણી યોગીજીના નેતૃત્વમાં લડીને ભાજપ યુપીમાં સત્તાની ભવ્ય હેટ્રિક લગાવશે. આ જાહેરાત સાથે જ ભાજપે તમામ અટકળોનો અંત આણીને મિશન 2027 માટે પ્રચંડ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે પીએમ મોદીએ કોલકાતાની હુબલી નદીમાં નૌકા વિહાર કરી હાવરા બ્રિજની સુંદરતા માણી હતી. ઝાલમુડીનો સ્વાદ ચાખ્યા બાદ સોશિયલ મીડિયા પર શેર કરેલી તેમની આ નૌકા સવારીની તસવીરોએ ભારે આકર્ષણ જમાવ્યું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.